નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં દોષી ઠરાવવામાં આવેલા વિવાદિત પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને પાલનપુરની કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે, સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 2018થી ચાલતા આ કેસમાં પાલનપુર કોર્ટે ગત બુધવારે ચુકાદો આપીને સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતા। હવે આ મામલે સજાની સુનાવણી કરવામાં આવી છે। આજે તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સજા સંભળાવી હતી। સંજીવ ભટ્ટને એનડીપીએસ એક્ટની કલમ 21C, 27A, 29, 28(1) અને 2 તેમજ આઈપીસીની કલમ 116, 120B, 167, 204, 343, 465 અને 771 હેઠળ દોષી ઠરાવીને સજા સંભળાવી છે। બ્યુરો રિપોર્ટ ઇમ્તિયાઝ શેખ, પાલનપુર। વધુ સમાચાર માટે જોતા રહો વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ। આ કોર્ટનું જજમેન્ટ જે છે એ 3 મુદ્દા આધારિત સાવ ખોટી છે। એક કે આ કોર્ટે લગભગ અનુમાનો ઉપર આધાર રાખેલ છે। અફીણ ખરીદ્યું છે એ અંગેનો કોઈ પુરાવો નથી કે ખરીદેલી વસ્તુ અફીણ છે। બીજું, આ અફીણ લાજવંતી હોટલમાં કોણે મૂક્યું છે એનો કોઈ પુરાવો નથી, પરંતુ અનુમાન ઉપર આધાર રાખેલ છે, આધાર રાખી સજા કરેલ છે। બીજી વસ્તુ, આ કેસમાં એક્ટની કલમ 52A હેઠળ કોઈ પણ મુદ્દામાલ સીઝ કર્યા પછી એનું સેમ્પલ મેજિસ્ટ્રેટ સમક્ષ ડ્રો કરવું જોઈએ અને એ મુદ્દામાલની ઇન્વેન્ટરી કરી એનો ફોટોગ્રાફી કરી અને એના પ્રોવિઝન પ્રમાણે એનો અમલ કરવો જોઈએ। એવો કોઈ અમલ, મેન્ડેટરી પ્રોવિઝનનો કોઈ અમલ કરવામાં આવેલ નથી। એ અંગેના બધા સુપ્રીમ કોર્ટના 10 જજમેન્ટ અમે રજૂ કરેલા છે, પરંતુ એ બધા જજમેન્ટો હોવા છતાં મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ થાય તો કોઈ પણ સંજોગોમાં એનડીપીએસ એક્ટ નીચે સજા થઈ શકે નહીં, છતાં સજા કરવામાં આવેલ છે। તેથી આ હુકમ પ્રથમ દ્રષ્ટિએ જ ખોટો, રદબાતલ અને અપીલમાં ફરી જાય તેવો છે। આ બાબતે અમે હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ અને એ અપીલમાં આ સેન્ટેન્સ સસ્પેન્ડ કરવા માટે પણ અરજી કરવાના છીએ। કોર્ટે એવું કહ્યું છે કે જામનગરની સજા પૂર્ણ થયા બાદ આ સજા, કોર્ટે એવું કહ્યું છે, અહીંયા 427 પણ ખોટી રીતે વાંચવામાં આવી છે અને એક સજા પૂરી થયા પછી આ સજા ચાલુ થશે એવો પણ જે હુકમ કરવામાં આવે છે કાયદાના પ્રબંધોથી 427(2) ના પ્રબંધોથી બિલકુલ વિરુદ્ધનો છે। લગભગ આ સાહેબે પબ્લિક પ્રોસિક્યુટરે જે શબ્દો કયા, ખોટા ઇન્ટરપ્રિટેશન કર્યા, એ બધાને ગ્રાહ્ય રાખી આ હુકમો કરેલ છે। કોર્ટે તરત જે જેલમાં હતા એ જેલમાં મોકલવાની વાત કરી છે પાલનપુર। આજે જામનગરના કેસમાં इम्प्रिजनमेंट के बाद 20 साल मरने के बाद सजा दोगे? समझ रहे हैं बात? बिना दिमाग का जजमेंट है, मिसकैरेज ऑफ जजमेंट। और सर है, फोर्स के आदमी हैं, बहादुरी से ऑनेस्ट, एकदम ऑनेस्ट ऑफिसर की तरह उन्होंने फर्ज निभाई है आज तक। उनको अभी भी थोड़ा भरोसा है जुडिशरी पर, मगर मैं एज अ वाइफ जुडिशरी पर से भरोसा उठ रहा है, बहुत उठ रहा है। रोज मैं ट्राई करती हूँ, रोज सुबह उठती हूँ और ट्राई करती हूँ कि मेरा भरोसा ना टूटे। कोई तो होगा जो ईमानदारी से जजमेंट देगा, मगर आज तक नहीं हो पाया। फिर भी लड़ेंगे, बराबर लड़ेंगे। ये मैटर को लेके हम लोग हाई कोर्ट जाएंगे, सुप्रीम कोर्ट जाएंगे, कहीं भी जाना पड़े सब करेंगे। मैं मेरे हस्बैंड को हर हाल में इज्जत के साथ वापस ले आऊंगी, ये मेरा उनसे वादा है। और मेरा पूरी जितनी भी महिलाएं हैं सबसे भी वादा है कि हम सब कभी भी जरूरत पड़ी अपने हस्बैंड के लिए लड़ेंगे, खड़े होके लड़ेंगे, चाहे जो भी हो। आपको कोई क्वेश्चन हो तो पूछ सकते हो आप मुझे। इसमें आईबी व्यास जो है, उन्होंने खुद कहा है कि मैंने ये किया, वो किया, अरेस्ट किया, मैंने इनको वो पकड़ के लाए, उन्होंने अरेस्ट किया। ये पूरी स्ट्रेटेजी में महत्वનો છે કે આઈબી વ્યાસે ફરિયાદ દાખલ કરેલ છે, રિમાન્ડ મેળવેલ છે અને ધરપકડ પણ કરેલ છે। આ બધા કૃત્યો એમના સંજીવ ભટ્ટ સાહેબના કહેવાથી કર્યા હતા,
પરંતુ એ ખોટા હુકમો અધિકારીએ કર્યા હોય તો એ પાડવા બંધાયેલા નહોતા, પરંતુ એ ખોટા હુકમોના આધારે એમણે કૃત્યો કર્યા હોય તો એમની પર્સનલ જવાબદારી પણ આવે, છતાં એમને તાજના સાક્ષી બનાવી એમને નિર્દોષ ઠરાવવામાં છોડી મૂકવામાં આવેલ છે. એ પણ એક મોટું કાવતરું છે.